આ તરફ બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસ મામલે જયરાજ આહિરને મહુવા કોર્ટમાં આજે રજૂ કરાયો। એસઆઈટી જયરાજ આહિરના રિમાન્ડની માંગ કરવાની છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં આજે તેને રજૂ કરાયો હતો। લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહિરની ધરપકડ કરાઈ છે। ત્યારે એસઆઈટી હવે જયરાજ આહિરના રિમાન્ડની માંગ કરશે વધુ પૂછપરછ માટે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો। જે પ્રારંભિક પુરાવા જે એસઆઈટીને હાથ લાગ્યા હતા તેમાં જયરાજનો હાથ હોવાનું એસઆઈટીના સભ્યોનું માનવું હતું, જેને કારણે કોર્ટમાં આજે રજૂ કરાયો। હવે રિમાન્ડની માંગ કરાશે। મયુર દવે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? અંકિત, ચોક્કસથી વાત કરીએ તો બગદાણાના જે નવનીત બાલધિયા નામના યુવાન છે તેને માર મારવાના મામલે ગઈકાલે સાંજે એસઆઈટીની ટીમે છે કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર છે તેની ધરપકડ કરી છે। અને કહી શકાય કે ધરપકડ કર્યા બાદ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું। આ ઉપરાંત કહી શકાય કે તેને મહુવાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જયરાજ આહિરને। આ ઉપરાંત રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી છે। ચોક્કસપણે કહી શકાય છે કે જે રીતે જે નવનીત બાલધિયાને માર મારવાનો મામલો હતો તેમાં અત્યાર સુધીમાં 14 જેટલા આરોપીઓ છે તે પકડાયા છે। અને કહી શકાય કે જયરાજ આહિરની પણ ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી। હાલ અત્યારે કોર્ટમાં જે તે હિયરિંગની સુનાવણી છે તે ચાલુ છે। એટલે કહી શકાય છે કે એસઆઈટીની ટીમ દ્વારા રિમાન્ડની પણ માંગણી કરવામાં આવી છે। અંકિત, આભાર સમગ્ર